ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 9:30 ને હું થઈ ગઈ છું ફ્રેશ. તો આ પણ થઈ ગયા છે ફ્રેશ. તો મમ્મી બનાવે છે નાસ્તો, પરોઠા ને ચા. પરોઠા તો મળીએ નાસ્તો કરીને, પછી જવાનું છે શોપે. તો હું પણ થઈ ગઈ છું ફ્રેશ, તો મસ્ત મજાની. મળીએ નાસ્તો કરીને. થઈ ગયો છે નાસ્તો મસ્ત ને જાઉં છું શોપે. એ બોટલ લઈ લઉં ને, પૂછવાનું ન હોય. ગયો છે દોઢ. પપ્પા આવી ગયા છે લેવા. તે છીએ ઘરે. થઈ ગયું ને બીંદિયા તાળું બરાબર જામી જાય છે તાળા. જાય છીએ ઘરે. તો હું આવી ગઈ છું ઘરે ને હવે અમે બધા જમવા બેસશું. વાગ્યા છે 3:30 ને મારું લંચ પતી ગયું છે. તો સની તો હજી આવ્યા છે નહીં, કેમ કે એને થોડું કામ છે તો લેટ આવશે. તો સુઈ જાઉં, મને તો આજે નીંદર આવે છે. તો આરામ કરી લઉં, પછી જઈશ શોપે. તો મળીએ ઉઠીને. મારે થઈ ગયું છે મસ્ત મજાનો આરામ ને સની જમે છે. જમીને પછી જઈએ, કેમ કે 3:30 તો આવ્યા. પછી થોડીક વાર એને પણ આરામ કર્યો. હવે જમી લઈએ પછી જાય. નકર છું કે બપોરે જમતા તો છે નહીં, પણ આજે એને ભૂખ લાગી હતી, કેમ કે શોપેથી લેટ આવ્યા એટલા માટે. બિંદિયાનો પણ કોલ આવી ગયો છે કે હાલ તો એ જાશું. છે 9:30 ને મેં કુર્તી પહેરી છે, કેમ કે ઓલા એક્સપાયર થઈ ગયા હતા. ત્યાં અત્યારે પાઠ છે, તો મમ્મી ને પપ્પા ને લોકો આવે છે મને લેવા. ને મેં પહેરી છે કુર્તી. તો શોપ લેવાઈ જશે ને બિંદિયા તાળું. તો જાય ઘરે. હવે ઘરે નહીં, પણ ત્યાં જવાનું છે, પાઠ છે ત્યાં. સની પછી ત્યાંથી મને તેડી જશે, કેમ કે થોડીક વાર બેસશું, કેમ કે જમવાનું ને બાકી છે બધું. એટલા માટે જઈએ છીએ ઘરે. થોડીક વાર કાકાના ઘરે બેઠા ને પાઠ તો 11, 11:30 પછી છે. તો હવે જમીને જાશું. વાગ્યા છે 10:15 ને અમે આવી ગયા છીએ ઘરે. આવું છું મેગી. તો બફાઈ છે. ટમેટાવાળી મને ફૂલ ભાવે. તો ચડી જાય, વરાળ થાય છે, વરાળ નીકળે છે. તો ચડી જાય પછી નાખીશ મસાલો. બની ગઈ છે મસ્ત મજાની મેગી. હવે અમે ડિનર કરી લઈએ, પછી મળીએ. તો અમારું ડિનર પતી ગયું છે ને અમે જાય છીએ પાઠમાં. મમ્મીને ફોન કરવાનો ક્યાં છે એમ. પાઠમાં વાગી ગયા છે 12:15 ને કાકાના ઘરેથી અમે થઈ ગયા છે રિટર્ન. 5 મિનિટ ગયા હતા તો પાઠ તે કંઈ ચાલુ થયું નથી, કેમ કે 12 વાગ્યા પછી ચાલુ થવાનું હતું. તો અમે 5 મિનિટ બેસીને ઉતાર્યા હતા. પછી બેઠા હતા કાકાના ઘરે. ચક્કર વાળતા જાય છીએ. તો અત્યારે વાગ્યો છે 1:15 વાગ્યો ને. તો 1:15 વાગી ગયો છે ને. મમ્મી કાલે જાય છે જામનગર, તો મારે વહેલું ઉઠવું પડશે. તો થોડું ઘણું કામ કમ્પ્લીટ કર્યું આવીને, કેમ કે કાલે પછી ઉઠવામાં લેટ થઈ જાય તો વાંધો ના આવે એટલા માટે. તો કંઈ નહીં, સૂઈ જાઉં તો વહેલી ઉઠાય. તો અહીંયાથી હું બ્લોગને એન્ડ કરું છું. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય, ગુડ નાઇટ.